આપી છે। સુરતના અમરોલીના આ વિદ્યાર્થીઓ હોવાનું અત્યારે પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે અને તેઓ આ વિસ્તારમાંથી એક બસમાં સવાર થઈને પસાર થઈ રહ્યા હતા। એ વખતે આ ઘટના ઘટી ગઈ કે જેમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાની સાથે જ આ સમગ્ર મામલે જાણકારી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી। જોકે હાલ વિગતો મળી રહી તે પ્રમાણે 3ના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે। આ તસવીરો જે સામે આવી રહી છે તે પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આખરે બસ ખીણમાં ખાબકી, ત્યારબાદ બસ અને તેમાં સવાર વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હોવાનું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। બસ પણ આ ખીણમાં ખાબકી હોવાથી આખરે આ વિદ્યાર્થીઓને મોટી ઈજાઓ પહોંચી હશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે અને વિદ્યાર્થીઓની તસવીરો જે સામે આવી રહી છે તેના પરથી પણ ખ્યાલ આવી શકે છે કે આખરે 300 ફૂટની ખીણમાં બસ ખાબકતાની સાથે જ આખરે તેમને પણ ઈજાઓ પહોંચી હોઈ શકે છે। 3ના મોતની આશંકા પણ અત્યારે તો વ્યક્ત થઈ રહી છે, પરંતુ આ અંતરાળ વિસ્તારની અંદર હજુ પણ સંપર્ક કરવો મુશ્કેલ જણાઈ રહ્યો છે, પરંતુ અત્યારે ફાયર બ્રિગેડની ટીમ અને 108ની ટીમ ત્યાં ઘટના સ્થળે છે અને ખીણમાં જે બસ પડી છે અને તેની અંદર રહેલા વિદ્યાર્થીઓને જલ્દીથી બહાર કાઢી શકાય, તેમને જલ્દીથી સારવાર મળી શકે તે માટેના પ્રયત્નો શરૂ કરાયા છે। એટલું